નિકોલનું સંઘા 4 રસ્તા હાલ જળબંબાકાર બન્યું છે તેવું લાગી રહ્યું છે, જ્યાં 24 કલાકથી પાણી ભરાતા સ્થાનિકો ત્રસ્ત બન્યા. છેલ્લા 5 વર્ષથી યથાવત પાણી ભરાવની સમસ્યા છે, જ્યાં આરસીસી રોડ બાદ પાણી ભરાવની ફરિયાદ વધી ગઈ છે. સંઘા 4 રસ્તે જનજીવન પ્રભાવિત થયું છે, જ્યાં ધંધા અને રોજગાર ઉપર વરસાદી પાણીની અસર પણ જોવા મળી રહી, જ્યાં સ્થાનિકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવે છે. સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વોટ લેવા માટે આવે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી. સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો માત્ર વોટ લેવા માટે આવતા હોય છે. પાણી ભરાવાથી વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે, જ્યાં નિકોલમાં વરસાદી પાણીના નિકાલ ઉપર સવાલો ઉઠ્યા છે. નિકોલનું સંઘા 4 રસ્તા હાલ જળબંબાકાર બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 24 કલાકથી પાણી ભરાતા સ્થાનિકોમાં ત્રાસદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી યથાવત પાણી ભરાવની સમસ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિકોનું કહેવું છે કે આરસીસીનો રોડ બનાવ્યો છે ત્યાર પછી વધુ પાણી ભરાવની સમસ્યા સર્જાઈ છે, જ્યાં જનજીવન પ્રભાવિત થયું. ધંધા રોજગાર ઉપર વરસાદી પાણીની અસર જોવા મળી રહી છે, જ્યાં સ્થાનિકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ પણ જોવા મળી રહ્યો.